આપનું નામ શું? કરમટા કુલદીપભાઈ. કુલદીપભાઈ, શું પ્રશ્ન છે અહીંયા? સાહેબ, આ બોટાદ જિલ્લાનું તુરખા ગામ છે અને આઝાદ ભારત થયું 15 ઓગસ્ટ 1947. આજે 2026 ચાલી રહ્યું છે અને હમણાં આઝાદીના 80 વર્ષો પૂરા થશે. પણ તુરખા ગામ એટલું ભ્રષ્ટાચારના બ્રડામાં ફસાઈ ગયું છે કે અહીંયા કોઈ પણ સુવિધાઓ અમને મળવા પાત્ર નથી. બાળકો છે એ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉત્તર માધ્યમિક શિક્ષણમાં એમને પૂરતા શિક્ષણનો સ્ટાફ મળતો નથી, એટલે બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી. શિક્ષણનું સ્તર તુરખાનું નીચે જઈ રહ્યું છે. ત્યાર પછી તુરખા ગામની હાલની સ્થિતિ એટલી દયનીય છે કે ગ્રામ પંચાયતને મળતી જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોમાં ભયંકર ભ્રષ્ટાચારો જોવા મળે છે. અહીંયા બાળકોને લાઇબ્રેરીની કોઈ વ્યવસ્થા ખરી? સાહેબ, લાઇબ્રેરીની રજૂઆત માટે છે ને મેં તુરખા ગામના સરપંચ મનહર માતરિયાને અને તુરખા ગામના તલાટી મંત્રી પ્રતિક ચૌહાણભાઈને 5 જૂન પર્યાવરણ દિવસ હતો ત્યારે તુરખામાં ગ્રામ સભા હતી, ત્યારે મેં એમાં એક મુદ્દો પણ ટકાયો હતો અને એ પહેલા મેં એમને મૌખિક રજૂઆત અને લેખિત રજૂઆતો પણ આપેલી છે. પણ અત્યાર સુધી તુરખામાં કોઈ લાઇબ્રેરીની સુવિધાઓ મળી નથી. વાત નંબર 2 કે તુરખામાં દલિત સમુદાયના, રબારી સમુદાયના, કાઠી દરબાર સમુદાયના, દલવાડી સમુદાયના, પાટીદાર સમુદાયના અને 18 વર્ણના દરેક દીકરા દીકરીઓ જે 12 પાસ હોય સરકારી નોકરીની તૈયારી કરવા માંગે છે. પરંતુ અહીંયાના સરપંચોની કદાચ એવી માનસિકતા એટલી સંકુચિત હશે કે એ લોકોની વિચારધારા એવી છે કે અમારા સમાજ સિવાય અથવા અમારા સિવાય બીજું કોઈ શિક્ષિત હોવું જ ન જોઈએ. એટલે અહીંયાના બાળકોને છે સરકારી નોકરીની તૈયારી કરવા માટે કોઈ પણ પ્રકારની છે સુવિધાઓ આપવામાં આવતી નથી. હવે ગામમાં તમારા જે ગામ છે તુરખામાં રોડ રસ્તાની સ્થિતિ શું છે? રોડ રસ્તાની સ્થિતિ પ્રમાણમાં સારી છે, પરંતુ અહીંયાથી અંદર તુરખાનો જે મુખ્ય રોડ છે ને એ રોડ પ્રમાણમાં સારો છે, પણ અહીંયાથી નેહડાના વિસ્તારમાં જ્યારે જઈએ ને સાહેબ, ત્યારે અત્યારે ચોમાસામાં એ રોડ રસ્તાની સ્થિતિ એટલી બધી દયનીય બની ગઈ છે કે એ રોડ રસ્તા માટે જ્યારે કહેવા માટે રજૂઆત કરવા માટે જઈએ ને તો પણ 5-5, 6-6 મહિના સુધી એનો કોઈ ઉકેલ આવતો નથી. એક હું તમને વાત કરું કે તુરખામાં અહીંયા તુરખાનો જે ઉત્તર માધ્યમિક શાળા છે ને એ હાઈસ્કૂલ સુધીનો એક વિસ્તાર છે. ત્યાં હાઈસ્કૂલ સુધીનો જે વિસ્તાર છે ને ત્યાં ભરવાડ સમુદાયના અને એમની કોલોની આવેલી છે. એની આજુબાજુના વિસ્તારમાં એક ગટરની ટાંકી છે જે છેલ્લા 6 મહિનાથી ઉભરાઈ રહી છે અને એ ગટરની ટાંકી છે એમનું જે મળમૂત્ર છે છેલ્લા 6 મહિનાથી ત્યાંથી આગળની 4-5 શેરીઓમાં સીધું જાય છે. પરંતુ હાલ સુધી છે એની રજૂઆતો વારંવાર સ્થાનિક લોકો કરે છે કે વારંવાર એ રજૂઆત એવી છે કે એની ભયંકર દુર્ગંધો આવે છે. સ્થાનિક લોકો રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ તુરખા ગ્રામ પંચાયત દ્વારા એના કોઈ પણ પ્રકારનો ઉકેલ કરવામાં આવ્યો નથી. આ હાલની સ્થિતિ હું તમને હાલમાં પણ બતાવી શકું. આ હાલમાં છે. તમારા સરપંચ કદાચ ચૂંટણી લડવામાં કદાચ તમારે સામે લડતા હોય, એકબીજા આપસમાં લડતા હો તો તમારું ન સાંભળે, પણ તલાટી મંત્રી શું કહે છે? સાહેબ, એમાં એવું છે કે જો તુરખા ગામના સરપંચ છે મનહર માતરિયા, હું અહીંયાનો સ્થાનિક રહેવાસી છું. હું સાહેબ શિક્ષક તરીકે વ્યવસાય કરું છું અને હું એટલી માનસિક વૃત્તિ એવી ધરાવું છું કે કોઈ પણ વ્યક્તિને છે ને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં માનતો નથી. સાહેબ, અહીંયા હાલની સ્થિતિ કેવી છે કે કદાચ માની લો કે જો કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ રાખીને જો કઈ કાર્ય કરવામાં આવતું હોય ને તો અહીંયા કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે. પણ અહીંયા હું જે વાત કરું છું ગ્રામ પંચાયતની, કે ગ્રામ પંચાયતે જે સુવિધાઓ આપવાની હોય પણ ગ્રામ પંચાયત એ સુવિધા આપવામાં નિષ્ફળ જાય છે. હું તમને એક ઉદાહરણ આપું કે તુરખા ગ્રામ પંચાયતને ખરેખર જે ડોર ટુ ડોર ઘન કચરાના સાધનોનો જે નિકાલ કરીને આપવાનો હોય તો ડોર ટુ ડોર છે ઘન કચરાનો નિકાલ ક્યારેય થતો જ નથી. એક વિસ્તારમાં આજે જ્યારે એ ઘન કચરાનો નિકાલ કરવા માટે વાહન જાય છે તો પછી બીજી વાર એનો વારો અઠવાડિયા પછી આવે છે. આ સૌથી મોટી મર્યાદા છે કે અઠવાડિયા સુધી એ ઘન કચરો છે એ કદાચ સૂકો કચરો હોય, ભીનો કચરો હોય, એ ત્યાં જ રાખવો પડે છે. એ લોકોને દુર્ગંધો સહન કરવી પડે છે. એમાં માખીઓ હોય, મચ્છર હોય, એનો ઉપદ્રવ હોય અને એ બધા માખી મચ્છર છે ત્યાર પછી એ જે ભાણામાં જમે એની આસપાસ પણ આટા મારતા હોય તો આ બધું સહન કરવું પડે છે. અહીંયા રજૂઆતો તલાટી મંત્રીને પણ કરેલી છે, રજૂઆતો સરપંચને પણ કરેલી છે, પણ કદાચ એક એવી અહંકારની ભાવના છે કે કોઈ અમારું શું કરવાના છે, આવી વૃત્તિ ધરાવતા લોકોની માનસિકતા છે. એટલે અહીંયા આ બધા કામનો કોઈ ઉકેલ આવતો નથી. અને સાહેબ, સૌથી મોટી તુરખા ગામની નબળાઈ હું એક એ જોઉં છું કે તુરખા ગામમાં છે ને એક એકતાનો અભાવ જોવા મળે છે. જો દરેક સમાજના લોકો એક એવી એકતાથી કામ કરે કે ભાઈ આપણે આપણા ગામને જ સુવિધા શા માટે નથી મળતી, બાકીના આપણે તુરખા ગામની વસ્તી જેટલી છે એના કરતા 50% ઓછી વસ્તી જે ગામમાં છે એને પણ તુરખા કરતા આધુનિક સગવડો સારી એવી મળેલી છે.
તો તુરખાને કેમ નથી મળી? તો એનું કારણ એવું છે કે તુરખા ગામના લોકોમાં એકતાનો અભાવ છે. તુરખા ગામના લોકો છે જો એક થઈને રજૂઆત ગ્રામ પંચાયતને કરે, રજૂઆત સરપંચને કરે તો દરેક ગ્રાન્ટો મળવા પાત્ર છે. સાહેબ આપણે ધારીએ દરેક ગ્રાન્ટો મળે, પણ થોડીક એકતાનો અભાવ જોવા મળે છે. હવે હું આવ્યો તો મને સિટી બસ અહીંયા જોવા મળી. હાજી. બોટાદ થી 18 કિલોમીટર છે તુરખા. હાજી. સિટી બસ નું અને અહીંયા જે નાના લોકો જે રલી ખાતા હોય રિક્ષા વાળા, હાજી, એની પરિસ્થિતિ શું થઈ? સાહેબ એક પરિસ્થિતિ એવી છે, સિટી બસ છે ને એક વ્યવસ્થાના ભાગરૂપે જોઈએ તો એનું પોઝિટિવ પાસું છે, અને એક વ્યવસ્થાના ભાગરૂપે જોવા જઈએ તો એનું નેગેટિવ પાસું છે. નેગેટિવ પાસું એ છે કે સિટી બસ જયારે શરૂ થઈ ને તો 40 કરતા વધારે રિક્ષા ચાલકો હતા કે જે સિટી બસ નહોતી ત્યારે રિક્ષા ચાલકો એના ઉપર ગુજરાન ચલાવતા. દરરોજનું જો 1000 રૂપિયાનું કલેક્શન કરે તો 40,000 રૂપિયા છે 40 રિક્ષા ચાલકોના ઘરે દરરોજ આવતા હતા. પણ થયું એવું કે જયારે સિટી બસ જ્યારથી શરૂ થાય તો 40 પરિવારના લોકો છે ને રોજગારી છીનવાઈ ગઈ. એમની રોજગારી છીનવાઈ ગઈ, એ પરિવાર બેરોજગાર બન્યા, એ પરિવાર છે ગરીબી રેખા હેઠળ ધીરે ધીરે જતા ગયા. આ એક 40 પરિવાર માટે બેરોજગારીનો મુદ્દો બન્યો. બીજું એક પોઝિટિવ પાસું સિટી બસનું એ છે કે લોકોને ચોમાસા જેવી ઋતુ હોય ત્યારે વરસાદનો સામનો નથી કરવો પડતો, ઉનાળા જેવી ઋતુ હોય ત્યારે તડકાનો સામનો નથી કરવો પડતો. આ એક પોઝિટિવ પાસું છે. વ્યવસ્થાના ભાગરૂપે જોઈએ તો મર્યાદા થોડીક વધારે છે અને એના ફાયદા થોડાક ઓછા છે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધીમાં નિયમ મુજબ કોર્પોરેશન હોય હાજી તો ત્યાંથી 30 કિલોમીટર જઈ શકે, અને નગરપાલિકા હોય તો ત્યાંથી 10 કિલોમીટર જઈ શકે સિટી બસ. હાજી. તો આ તો 18 કિલોમીટર. હાજી. તો એની સાહેબ રજૂઆત અહીંયાથી તુરખા રિક્ષા ગ્રુપ જે એસોસિએશન છે એમણે એકવાર કરેલી હતી. તો ત્યારે ચીફ ઓફિસર તરફથી એ બાબતે એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો કે રિક્ષા છે એ રિક્ષા તમે ચલાવો છો એ વ્યવસ્થાના ભાગરૂપે તમે એ રિક્ષાનો વ્યવસાય શરૂ જ રાખો, પણ સિટી બસ બંધ નહીં કરવામાં આવે. એની પાછળનું કારણ છે કે સિટી બસ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી. આવો ચીફ ઓફિસરે ઉડાવ જવાબ આપીને રિક્ષા ચાલકોની જે અરજી હતી એ અરજીને ફગાવી દીધી હતી. એટલે નિયમોને નેવે મૂક્યા. 100%. હવે જે બ્લોક નું કામ છે એમાં તમને કેવો સંતોષ? સાહેબ પેવર બ્લોક નું કામ એવું છે કે મારો હાથ એટલો બધો શક્તિશાળી નથી, કારણ કે હું છે ને એક શિક્ષક તરીકે વ્યવસાય કરું છું. પેન થી મારે કામ લેવાનું છે, મારે હળ નથી ઉપાડવાનું. પણ હું તમે પેવર બ્લોક કોઈ બતાવો ને તો મુઠ્ઠીથી તોડી શકું એવા પેવર બ્લોક પણ તુરખાની બજારોમાં નાખેલા છે. પેવર બ્લોક ની ગુણવત્તા આટલી હદ સુધી સારી છે કે મુઠ્ઠીમાં નાખીએ ને તો તૂટી જાય. આવા સાવ પાકા હજી તો બનાવ્યા હોય પેવર બ્લોક અને હાવ તૈયાર હોય, હાથમાં લઈએ ત્યાં પેવર બ્લોક ગારો થઈ જતો હોય, આવા પેવર બ્લોક પણ તુરખાના રોડ રસ્તાને મળેલા છે. હવે બીજું જે તમે વાસ્મોનો તમને કેવો અનુભવ છે? સાહેબ સૌથી મોટું અહીંયા જે કૌભાંડ જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ને એ વાસ્મોનું છે કે વોટર છે જેમાં 1.5 કરોડ કરતા વધારેની ગ્રાન્ટો છેલ્લા 4 વર્ષોમાં મંજૂર થયેલી છે. પણ એ 1.5 કરોડ કરતા વધારેની ગ્રાન્ટો જ્યાં મંજૂર થઈ છે એ ખરેખર થઈ છે ક્યાં એ કોઈ ગામના લોકોને ખબર જ નથી. મંજૂર થઈ છે પણ વપરાઈ ગયા છે. વપરાઈ ગયા છે પણ વપરાણા છે એવી જગ્યાએ વપરાણા છે ગામને ખબર નથી. ગામને ખબર એ પણ નથી ખબર. 1.5 કરોડ જેટલા રૂપિયા આવ્યા છે એ ખબર છે, કઈ જગ્યાએ વપરાણા છે એ ખબર નથી. કારણ કે માની લો કે અહીંયા 1.5 કરોડ રૂપિયા વપરાણા છે તો એ જગ્યાએ જોવા જઈએ તો એવું કઈ છે જ નહીં. તો 1.5 કરોડ રૂપિયા કદાચ એવું બને કે કોઈક નક્કી કરેલા ચોક્કસ વ્યક્તિના ખિસ્સામાં ગયા હોય, એના પરિવાર માટે ગયા હોય, એના પુત્ર વધુના ઘરેણા માટે ગયા હોય, એના પુત્રના વિદેશમાં ફરવા માટે ગયા હોય, આવું બની શકે. બોડી શું કહે છે? સાહેબ બોડીમાં એવું છે કે હું જયારે ગ્રામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરું છું ને તો સાહેબ ગ્રામ પંચાયતના સરેરાશ 60% કરતા વધારે સભ્યો છે ને એ ખરેખર ગામના હિત માટે વિચારનારા છે. 60% કરતા વધારે સભ્યો છે ને એવા પોઝિટિવ છે કે ખરેખર એમને ગામના હિત માટે કઈક કામ કરવું છે. પરંતુ અમુક ચોક્કસ વ્યક્તિઓ છે ને એ 60% વ્યક્તિઓને છે ને ઇગ્નોર કરી દે છે. અને હવે જયારે નવી જે આના પછીની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ગ્રામ પંચાયત, એને જયારે 3-4 મહિનાનો સમય બાકી છે ત્યારે આજે 60% કરતા જે વધારે સભ્યો છે ને એને હવે એ જો ધારે તો પણ હવે આ બોડી છે એ કોઈ ફેરફાર કરી શકે એવી સ્થિતિ નથી, કારણ કે સમયની મર્યાદા દૂર થઈ ગઈ છે એટલા માટે. એટલે હવે તમારું આમ ટાર્ગેટ શું છે કે ભાઈ તમને ભ્રષ્ટાચારમાં ન્યાય મળે અને ભ્રષ્ટાચારની તપાસ થાય અને આ જે ભ્રષ્ટાચારમાં સામેલ છે એ લોકોની ઉપર પગલા લે સરકાર? સાહેબ હું આ ગામનો દીકરો છું. મારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો જ છે કે મારું ગામ ગોકુળિયું ગામ બને. મારો મુખ્ય ઉદ્દેશ્ય એટલો જ છે કે બીજા બધા ગામને બધી સુવિધા મળતી હોય તો મારા ગામને શા માટે ના મળે? હવે સાહેબ તુરખામાં આટલા કૌભાંડો થયા છે,
તુરખાન જે બોટાદ તાલુકામાં આવે છે, તાલુકા વિકાસ અધિકારીને મેં ઘણી લેખિત રજૂઆતો કરેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતો કરેલી છે, પણ મારી લેખિત રજૂઆતોને આ બધા લોકોએ ઇગ્નોર કરી દીધી છે. એ અમારા બધાના ટેક્સ નો મેળવે છે. હવે એ આટલી સેલેરી અમારા થકી મેળવે છે, ભલે ક્લાસ 1 2 ઓફિસર છે, એને જે તે સમયે પરીક્ષાઓ પાસ કરી છે ત્યારે આટલું સારું પદ મેળવ્યું છે, પણ એ અત્યારે સેલેરી અમારા ટેક્સ માંથી મેળવે છે. તો એને કઈ વાતનો એવો અહંકાર છે કે કોઈ વ્યક્તિ લેખિતમાં તમને અરજી આપે છે, અરજીમાં સ્પષ્ટ કહે છે કે અહીંયા આવા કૌભાંડો થયા છે, છતાં એ અરજીને ઇગ્નોર કરી દે છે. 3 જુલાઈની મારી અરજી છે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે. ત્યાર પછી માર્ચ મહિનાથી મારી સતત અરજીઓ છે તાલુકા વિકાસ અધિકારી પાસે, પણ મારી એક પણ અરજીને આ લોકોએ ગંભીરતાથી નથી લીધી. કદાચ એની પાછળના કારણો એવા પણ હોઈ શકે કે કોઈક વ્યક્તિઓ સાથે સારા સંબંધો હોય અને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એને કહેવામાં આવ્યું હોય કે આ વ્યક્તિઓની અરજીઓને આપણે ધ્યાને લેવામાં નથી, એટલા માટે કદાચ ધ્યાને ના લેવાતું એવું બની શકે. પણ આ જે સરપંચ છે એ કઈ પાર્ટીમાં માનવાવાળા છે? સાહેબ, તુરખા ગામના સરપંચ છે ને એની કોઈ પાર્ટી નથી. તુરખા ગામના સરપંચ છે ને એ ક્યારેક કોંગ્રેસમાં હોય છે, ક્યારેક ભાજપમાં હોય છે. તુરખા ગામના સરપંચની વૃત્તિ એવી છે કે જ્યાં એનો ફાયદો હોય ને ત્યાં એ હોય છે. તુરખા ગામના સરપંચની વૃત્તિ કદાચ મને વ્યક્તિગત એવું લાગે છે, કદાચ એક બાજુ એનો પરિવાર હોય અને એક બાજુ એનો ફાયદો હોય તો એના પરિવારને પણ દાવ ઉપર મૂકી શકે, આવી વિચારધારા વ્યક્તિ છે.